તમે સતનો વેપાર કરજો, સતનો વેપાર કરજો, એ તમે ધ્યાન હરીનું ધરજો મારા વાલા વેપારી રે, એ તમે સતનો વેપાર કરજો. ઓહો, હું તો ખેતીમાં હરખાઈ છે અને ચારે ખૂણે ખેતી ખરી ને ટકાટક બનાવી છે, પણ આમાં મારે શું છે, એક ટેન્શન મગજમાંથી જતું નહીં. એમાં તો 12 મહિના થઈ ગયા. આ 12 મહિનાનો દારો એવો નક્કી કર્યો છે મને, દારો આવે છે ને છોકરાને પહેણાવો છે, હગુએ થઈ ગયું છે, પણ હું તારીખ નક્કી થતી નહીં કે શિયા દારા ઝોલ લઈને જાઉં. અને આ તો ગામમાં હું તો કઈ થાય છો કે આ મહિનામાં લગ્ન કરી દઉં, આ મહિનામાં લગ્ન કરી દઉં, વાતો કરીને તો હું થાકી ગયો છું. ઉપરથી ગામ મારો હંગાતી ડોહો હંગાત તો હું બૂઠો પડ્યો છું. પણ હમા વેવાઈના સમાચાર આવતા નહીં કે નક્કી થતું નહીં કે મારા છોકરાનો ઢોલ શાનો વાગશે. અને એક વખત તારીખ નક્કી થઈ જાય ને તો ગામમાં વટ પાડી દેવો છે કે ના શના ભગતનો છોકરો ઘોડા ચડ્યો. એવા પટા ખેલવા દે, એવા પટા ખેલવા દે, ગામ વાળા જોતા રહી જાય કે ના શના ભગતના છોકરાનું વરઘોડું ચડ્યું છે. ગામના ચોકે ચોકે એવું વગાડવું છે ને, એવું વગાડવું છે ને કે ના બધા ગામ વાળા વાતો કરવા જવું કે ના શના ભગતનો છોકરો ઘરે ચડ્યો છે અને આમ ડણકો વાગી જાય એવું વરઘોડું કરવું છે. અને જોનમાં તો એવા સપનો જોયા છે ને, લક્ઝરીમાં છોકરાની જોન લઈને જવું છે, લક્ઝરીમાં. અને છોકરો તો પાછો કહે કે પાછા ના પડતા બાપા, અલ્યા પાછો ના પડવું, તું જોજે કે વટ પાડી દેવાનો છે, વટ પાડી દેવાનો. તું કે ને એને ગાડીમાં તારી જોન લઈને જવાનો છે. અને ઘઉં વાટ જોઈ રહ્યા છે કે શનો ભગત છાનું છોકરો પહેરાવા અને જમવા પોકી જઈએ. પણ એ ચિંતા કરશો ને, 32 ભોજન બનાવવાનો છે, 32 ભોજન. હા ગલાજી, આવો છનાજી આવો. પાણી વાળી ને કહો પેલ બાદ પાણી વાળી છે, મોય બે ભૂંડળો છે, મને આવો બીક લાગે છે. દોડીને ગણીને પેલ બાદ જઈને ડોમું વાળી આવું છું અને હેઠે ફરીને પાછો આબા જઈને ડોમું વાળી જાઉં છું. તમારે તો એંડા ઉતારવા ઊંટ લાવવો પડશે કે મશ્કરીઓ તમારી ના દઈ, મશ્કરીઓ તો ખરા, પણ ઉભા જ નહીં રે ને. ગામમાં નંબર 1 એરંડા છે, નંબર 1. આમ તો ઝાડ જેવડા થયા છે, માળોમાં કોઈ નહીં કે. એ તો વાબો મોટો હોય ને જ કેરીઓ વધારાવ. પણ આને ઉતારવાના છે રીતના કોક કરો કે. ચિંતા કરશો ને, હજી તો એંડા થવા જો, હું આવ્યો ઉતારવા. તમારો એક એંડો ભાગાને માર ઉતાર્યો હું. ઓહો, તમારો તો રાયડો જોર ફૂલોણો છે, જોર ફૂલોણો છે. હો ભાઈ, આ હાડો ઠોકી દીધો તો વાત થાય નહીં તમારા રાયડાની. હું તો શું કઉ છું, તમે રાગે ફૂલો આમ ના હોય તો. હું તો ફૂલેલો જ છું, પણ તમે કોઈ સમાચાર આલતા નહીં. મોર વય થઈને હું ટાઢું ફરેલો. આમ હું તો શાનનો તૈયાર. ગામમાં કઈ મારી તો જીભ ગઈ દઈ કે આ તમારા બે વેવૈયા કરતી તો સૌથી વધારે હરક તો મને છે કે શાને તમારા છોકરાની જોન જોડીએ અને હોમા ગોમ જઈ અને મોહન થાળ ખાવ. પણ મથીન મેળ આવે છે, પેલા શેલડીના હોઠામાં જેમ ગોઠ નહીં આવતી એ વારા ઘડીએ ગોઠ આવે છે. પણ હોઠો જ એવો લાવો કે તે વચ્ચે ગોઠ જ ના આવે. આ વખત મજબૂત હોઠો ખોલ્યો તો, પણ હું કરે હું ઈવાને બનવા કાળા હારું એવું બની ગયું છે ને. સમાચાર લ્યો કે મારા કેટલી ઉતાવળ છે. કાલે એક વાર જાય છે ને મારા મગજમાં ટેન્શન વધી જાય છે. અમારા હગાઓલે તો આ પોણી વાળવાનું એક દાડો લેટ કરીને કાલે જ જઈને આવ્યો. તારે કેવું સમાચાર છે વેવાઈના? સમાચાર તો કહું કે ના કહું કે આમાં મને નહીં કેતો ગોમ નાખી બીજા ડોહાંસિયા કે હો તમે. આ નતા કેતા કે શિયાળામાં ઢોલ વગાડીના જ છે. અરે શિયાળામાં ઢોલ વાગ્યો હોત ને તો સારું બધા ખાવામાં શરીર બગડે નહીં. પણ નહીં વાગાયો. શિયાળામાં નહીં વાગ્યો. આમાં લોચા એવા પડ્યા છે ને ઈવોને ખરો ને. આમાં 12 મહિનાથી મારા લોચો જ જતો નહીં કયો. હગા વાલે હું તો કીધું હું છોકરો પહેણાવું, પોર પહેણા, ઈમાં તો 12 મહિના નીકળી જાય કયો. 12 મહિના નતા કાઢવા પણ આપણે શું કરીએ, કુદરતના ઘરનું આવે તો તમે શું કરી લેવાના કયો. બધાને પોકી વળીએ, પણ કુદરતના ઘરનું આવે એને પોકી વળીએ. ના મેં તો વાતો કુદરતી આફત ને કોણ રોકવાનું કયો. એવી કુદરતી આફત હું આવી જઈ હતી. લાયા તા કોક 95,000 ની ભેંસ જબરજસ્ત અડી ખમ. 2-4 દાડા રહી અને રહ્યા છિલટ ટપ લઈને મરી જાય.
તાણ વેવાઈ ના વેવાઈ ને અને ઓસામ પૂરો પાછો બોર કર 95,000 નો ખાડો પડ્યો એ તો આટલા હજી- ઝટકો વાગ્યો એ કયો તો હજી ઓછો છે નવો બોર કર્યો તો ખબર છે મને 2 વર્ષ થયા હમણાં જ. આપણે જાતા ને પેલા બોર ચાલુ હતો પાણી બંબો પડતો હતો અથુબન નું શિખર કી ગોળી લઈને આયા પેલા હોશ કરવા વાળા બધું ગોળો ને ગોફેર બધું મોઈ ગયું ઓહો તો ઘણું નુકસાન આવ્યું વેવાઈ ને એ રે વધારતો નહીં પણ 108 લાખ રૂપિયા એર્યું નુકસાન આવ્યું એટલે મને કહેતા હતા કે હું હારું પોકી વાળો એવો નહીં તે કે નહીં મેળાવે ના હોય તો કે આવતા ઉનાળામાં રાખો આમાં ગાવજો ગલાજી આમાં ગાવજો મને ખતવે આ 12 મહિના કીધું ને મારું મગજ કોમ આલતું નહીં કયો જમ મને ઉતાવળ કરો સનાજી ઉતાવળ તો તમાર કરતી મને વધારે કીધું તો ખરા પણ હવે હોમલ્યા વેવાઈ હું છે ખબર છે આ કીધું ને એવો લોચો પડી ગયો છે કે બધી સગવડ પડીને કરીને મેલી છે દાગીના રૂપાળા ગળાઈને મેલ્યા છે બીજું ત્રીજું જે ખર્ચો કરવાનો તો લુગડોનો ને બુગડોનો બધું કરીને તો મેલી આમાં ભરાઈ કેટલા રહ્યું છે એ કયો ને ખાલી મને મોડવા વાળું રે રસોઈયો રે કરિયાણા વાળા રે કેળો અમે એ તો બધું રોકડું આલવું પડે એમાં કોઈ બાકી ના ચાલે બસ તારા રોકડા ના જ લોચા છે પણ બીજું બધું તૈયાર હોય તો એમ ક્યાંક ના હોય તો ટેકો કરું તો લાખ રૂપિયા વેવાય ને પછી તો તૈયાર થાય ને એ વાત તો ભૂલી જ ગયો તો હું તો પછી તારે વાત કરો કે જાય ને લાખ રૂપિયા ના હોય તો હું ટેકો કરું પણ પાર મેલાવાય હું તો કહું છું વાતો બાતો નહીં કરવી વાતો કરું હું જઈને સીધા પકડાઈ જ દઈએ એટલે તૈયાર થઈ જાય સમજણ પડી આપડા તો શાને જાવું છે ક્યાં ને આપણે તો છોકરાની બાયડી આવે એટલે શું કર અરે હું તો શાનનો મને હરક નહીં માતો કયો જો એક વખત છોકરાની બાયડી આવી જાય પછી તો ગંગા ના આયા હું તો કઉ છું આ હોઠો એવો લાવો ને આ વખતે ગોઠ આવે જ નહીં ના હોય તો પૈસા લઈ જાઓ લાખ રૂપિયા હોય અને અમારે 2 જણ પોકાડી તમારે ના હોય યાર બુદ્ધિ જેવું કોઈ શકે નહીં અમલ્યો વેવાઈ નવો વેવાઈ હોય હું લાખ રૂપિયા આલું છું એને સારું છે હું ના લાગા ભલાદમી તમે ભણ્યા છો પણ ગણ્યા નહીં વ્યવહાર કર્યા હોય એવું લાગતું નહીં મને એટલે મેં આટલી ઉંમર છો કાઢી છે મેં વ્યવહાર નહીં કર્યા મારે- કેટલો ના ઢોલ વગાડી દીધા કેટલો ની એ જોનમાં જોજો વ્યવહાર ની તો બધી ખબર છે કયો તો પછી હું ખબર- વ્યવહાર બાકી રાખ્યો મેં મારું કયો એમ નહીં કેવું ગમે તે પણ આપણે પેલા હગું કર્યું એટલે કંકુની કન્યા કીધી હતી કે નથી કીધી પૈસા માગે છે ભાઈ વેવાઈ પૈસા નહીં માંગતા પણ એ માણસના ઘેર તમે હોમાં હાથે પૈસા આલવા દો તો એને લાચારી અડક ના અડે શરમ અડક ના અડે કેમ હું પેલા બોલ્યો તો? શરમ વાળો છે એમ હા એટલે આ તો કેવું કરવાનું ખબર છે તમારું જ નામ લ્યો હું કહું તમારા વેવાઈને પૈસા મોકલાયા છે શાંતિથી લઈ લો ને અક્ષર કાઢી નાખો હું 50,000 ટેકો હું તો કરવાનો કહું છું, જો છું શરમ ના મારે ના લેતા હોય ને તો મારું નામ લેવાની જરૂર નહીં તમારું નામ આલો લાખ રૂપિયા મારા પંચ લીધો અરે 50,000 જો તમારો છોકરો ગોળો ચાલતો હોય તો 50,000 હું ટેકો કરીને કઈ 1.5 લાખ રૂપિયા ટેકો કરીએ ગમે તે થાય પણ આ ઉનાળા ખાનો ઢોલ વગાડી દેવાનો છે જો આ આ તમારે કમૂર તો કીધું લા. હબળો આ કમૂર તો જો નહીં કે તમારા છોકરાનો ઢોલ વાગ્યો એ નહીં 15,000 ઉડી જશે ચિંતા કચર તમે કરો ને આપણે ઉડવાનું કરો તમે એક કામ કરો જઈને લાખ રૂપિયાની સગવડ કરો હું આવું છું હો. સગવડ કરીને જ છે ઘેર પડ્યા જ છે તમે તાર હો હા, જાઓ. જો લઈને તૈયાર રહ્યો પાણી તો હું બંધ કરાવી દઉં છું પાછા પડતા નહીં આંખ નક્કી કરીને જ આવજો પાછા આ વખત સમજી લેવાનું 20,000 તમારો છોકરો ગોળા ઉપર હશે તમે બીજી દાડા પછી ગોળીવાળા કહી દઉં ના તમે હરક પદુડા થવા નહીં કોઈ વાતો ફૂંકવાની જરૂર નહીં દાખલા તરીકે સમજો કે નવું ટ્રેક્ટર લાયા હોય ને તો અત્યારે જમાનો એવો થઈ ગયો છે ને 10 જણા ગોળ ખાવા વાળા હોય ને ઇવન 9 જણા તો પાછો કડવો લાગતો હોય એકલું જ મેઠો લાગતો હોય તમારું હારું ગમતું ના હોય લાખ રૂપિયાની વાત કરી ગલાજી હો અને તમારો છોકરો પૈણશે ને એટલે અડધોન તો ખરા નહીં ગમે અને આપણો તો ગામમાં કેટલા વટા ફરે છે નહીં પડતા અને તમારો છોકરો જેદાર ગોળા એ તો ચાલશે ઈવાના લસણે ફરે છે આપણે છે ઈવાને જેવા કારા કામ કરીએ છીએ તો વઢો પડે રા તમારો છોકરો જેદાર ગોળો ચાલશે એદાર આખા ગામમાં ખબર નહીં પડે આપણે શું પૂંખવાનું આવે છે બધું એ વાત સાચી કરી હાલ તમે પડ્યા રહો હું કીધું નકા અત્યારે દુનિયા એવી થઈ જાય છે ને મોઢા જ મેઠું બોલે છે પાછળ તો તમારી ગોડની કરતા હોય તમારું સારું થતું હોય ને તો કોઈને ના ગમે સમજણ કેમ નહીં પડતી પડી સમજણ અમે પડી લાખ તૈયાર કરી મેળો હું પોણી હોજે આવો, આ પોણી કરી લે. અત્યારે હાલત હા? હાલત ચિંતા કરી સારું કોમ નો ટાઈમ ના જોવાનો હોય કાલ ને પમદા ના કરવાનું હોય હું કરું છું. તમે તાર પાણી આ અધૂરું બંધ મેલીને કરાવી આવતા. દો બંધ કરી નાખો. આ વીહદારોની વાત આવી એટલે મને હરખ માતો નહીં પણ આ ગલાજીને એક વાત કરી ને એ હારામ હારી વાત કરી કે શના ભગત તમારો છોકરો ગામમાં પૈણશે ને એટલે અડધોન નહીં ગમે વાત સાચી કરી અત્યારે મોઢા જ મેઠું બોલે છે બાકી પાછળથી તો એવો ટચકો મેલે છે ને તે જો લોહી ના આવે ને મરી જાય માણસ એટલે વાત સાચી કરી હમણાં ખરા ને કલોજી કીધું એટલે શાંતિથી બેસી રહ્યું છે આ વેવાઈ તો બહુ ઢીલા આમ તો કે કરતા હતા ફોન ઘડી તાન કરે કે હું કર્યું આ હું તૈયાર થઈને બેસી રહ્યો છું એટલે કોઈ સમાચાર અહીં આવતા નહીં અપ્પુ સા
હું તો શાનની વાત જોઈ કે હમણાં ફોન કર્યો હમણાં સમાચાર આવે. મને તો મોરવૈયા ઢીલો મળ્યો છે. હા, મોરવૈયા ઢીલો મળ્યો છે. આમ તો ત્રણ દાડે ઓટા મારતા મોરવઈ, પણ હમણાંથી મોરવૈયા આયા નહીં. છોકરાને મારા તો છોડીને ઉંમર જાય છે, કોઈ આવતી નહીં. આ મોરવૈયા શિખર 2 દાડા મારી ફોન કર્યો તો કે આવું છું. હજી સુધી આયા નહીં. શિખર શાને લમણો કરે છે. મારે તો હું કરું, કામ પાલીને બેસી રહ્યો છું. ઉનાળો કહેતો તો ઉનાળો જોઈ, શિયાળો આવ્યો. ઘણું છેટું. આવો બેહો. ઘણું છેટું કીધું તમારું ગામ. હો શેઠું નહીં, તમારી ઉંમર ઘણી લોબી છે. ના હોય તાણે તમારું તો મોઢું હતું. મને સંભાળતા હતા. તાણે હું કરો છો કહું, હમણાંથી તો હપુદા લમણો જ કરે નહીં. પેલા ઈંડા બેંડા ઉતારવાના હતા, તમાકુ પાવાની હતી, ઘઉં વાવવાના હતા, એટલે હવામાન કોમમાં શું છે, મોડું થઈ ગયું. અલ્યા ભલા આદમી, અમારા વેવાઈ કહેતા હતા ઉનાળામાં કરીએ વિવાહ. ઉનાળો જો આ શિયાળો અડધો થયો. તમારા વેવાઈ શનાજીની તો હું વાત કરું, ઉપરથી હું હગું કરીને ભરાઈ રહ્યો છું ને એવું થયું થઈ ગયા. કેમ? તારે હું વાત કરું તમને કયો? પૂછ્યું વળી ઓય કર્યો, તમે તૈયારીઓ કરો છો પણ મારે 2 વાત જોવું તો પડે કે. કોઈ તકલીફ થઈ છે? તકલીફ એટલે ના પૂછ્યાની વાત એવી તકલીફ થઈ જાય શિખર પલોથી બેસી જઈ શકે. હું શનાજીને તો કોઈ ખબર જ પડતી નહીં, દેવામાં પેહી ગયા છે. કયો દેવામાં પહેરી ગયા? તારે ઈવન હમણાં ખબર છે દવાખાનું આવ્યું મોટું, આવડો મોટો પથરો કાઢ્યો ઓપરેશન કરીને. મને તો કઈ સમાચાર જ નહીં મળ્યા. ભલો માણસ છે, ઉપરથી મને એમ કહેતા કે નવા વેવાઈને કશું કહેતા નાખી, બિચારા હેરાન ના થાય. તમે ગોડા છો, વિવાહ કરવાની થોડી શરમ આવે છે. હગું હોય તો તમારા મોરવેની રીતે મને વેવાઈની કે તમારા વેવાઈને પથરીનું ઓપરેશન જોણ કરવી પડે. હા, અત્યારે કીધું છે અમે થોડા દવા જેની ખબર લઈ આવજો, બાકી દવાખાને તો ના પાડતા હતા મને. કેવા જેવું લાગે? ના એ વાત આટલું સાચી બધું છે. દવાખાનું આવ્યું હોય અને હું ખબર લેવા ના દઉં તો કેટલું ખરાબ લાગે. મારી વાત સાંભળો, વિવાહ ના હોય ને તો કેવું ઉનાળામાં કરશું, મારો પનો પોકાયો નહીં કેમ? એમ કહેતા હતા. કેમ? દવાખાનું આવી ગયું, વત્તા યુવાના ભાઈનો પગ ભાજી ગયો, વત્તા બીજો 2-3 કોમ એવો આવી ગયો ને, ઓહો. ત્યાં બધી સગવડ કરેલી હતી ને. આ શિયાળામાં વિવાહ કરવાના જ હતા, કમુર તો પતે ને તરત જ વિવાહ લેવાના હતા, પણ બધી સગવડ કરેલી હતી ને, આમ ફેદાઈ ગઈ બધી. કયો એક કામ કરો, મારા પેલો વીમો નતો ભર્યો મોરી LIC નો, તમારો વીમો ચાલુ હતો? ઓહો, એ પાકી ગયો. બરોબર. એને પેલી તમે તો સગવડ સજ તો પણ હોમાં નહીં કે 10 લાખ રૂપિયા હમણાં જ આયા છે. હે. કે ના હોય તો પછી એક કામ કરું, હા ટેકો કરું, લાખ રૂપિયા લ્યો. શું મારે એવું છે? એ વાત લાખ રૂપિયાની કરી હો તમે, એ વાત સાચી કરી. આપણે હમણાં વેવાઈને પરિસ્થિતિ એવી હોય તો આપણે સમજવું અને કરીએ લાખ રૂપિયા ટેકો. આલસીમ આપણે જોઈન્ટી પછી પાછા. એ વાત સાચી છે, પણ મારું એમ કેવું છે કે શનોજી એવો માણસ છે ને, હા, તમે ટેકો કરવા જો ને હા. તો એ શરમ નો મારે પૈસા લે એવું નહીં મળે, બીજું કશું નહીં. પણ તમારી મારી વાત સાંભળો, હા તમારે મારું નામ નહીં લેવાનું. હા, સમજ્યા વાત ને? બરોબર બરોબર. હું તમને લાખ રૂપિયા 50,000 રૂપિયા આલું હાલ. દવાખાના વખત 50,000 તો ટેકો મી કર્યો છે ઈવન. સમજો તમે કર્યો છે અને મારા તો વેવાય તો આ દુઃખમાં હંગાતી ના રહે તે વેવાય કરવાના હું. એ વાત સાચી છે. તો 50,000 રૂપિયા હું ટેકો કરું, હા. પણ તમે તમારી રીતના સમજાઈ દેવાના. કશો તમારે વાંધો મારું નામ નહીં ના લેવાનું. ના, એ તો હું કહ્યો કે તમારા આવી પરિસ્થિતિ હતી એટલે તમારું વેવાઈને કીધું 50,000 ટેકો કરવા મોકલાયા છું હોય કણ ભાઈ. એટલે આ પૈસા મારા કોઈ હાર પણ લેવું નહીં, તમે તમારી રીતના કરી લો. કશો પૈસા વાંધો હું આલું. નહીં. કશો વાંધો નહીં, ચિંતા કરશો નહીં, દોડે આ લઈ ગયા એવું સમજી લેવાનું. એટલે હું છે હા, ને આવો ટેકો કરો ને. ઓમ રા. ઓમ રન હા. હગુ એ થઈ મતલબ કે હગુ તો કમ્પ્લીટ છે. હા. વિવાહ પટલે થઈ તાણે. જાય બારે બાર કોઈને ખબર એ ના પડે. મારી વાત આ જમાનો કેટલો પહોંચ્યો છે. ઘણો યાર આગળ જતો રહ્યો આ છે. ના કરતા મારા છોડીને 12 મહિના હગું કરે ના થયા. ખ્યાલ? અને ખ્યાલ હું ને? તો ઓલા ખર્ચા મોંઘવારી હા, બધું વધે વધ્યા જ જાય. જાય. 12 મહિના લેટ જો 3,000 તેલનો ડબ્બો છે 3500 થઈ જાય. વાત સાચી છે. એટલે હું તો- ખર્ચા હા, જોવું પડે આપણે. જોવું પડે, અને જોવું આપણો પડે. સગવડ છે હાલ. બરોબર છે, તે સારું કરી, તમે સારું વિચાર્યું. તાણી. તાણી. હું તો કહું છું લાવો તાર ના હોય તો હું પોકાડી બે દઉં. હું લેતો આવું. સારું સારું. ઓય ટોપું કરેલું મધર તો આવી ગયું હો. આપણને ટોપું હજી ગયું ખરું. અમારા પૈસા આવે ને એટલે લઈને ઘેર ભેગો થઈ જાઉં. હાલ તો કશું કરવું નહીં, પેલા એક વખત લઈને આબા. એ આ હમણાં જ પૈસા હજી તો જો ઓહો, લબરે અરે. તોડ્યા નહીં ને જીતો. 5 લાખ રૂપિયા હાલ્યા. એક ભાઈને હાલ્યા હા? અને એને કીધું કે અડધી રાતે જરૂર પડે તો લઈ દેજો. આને સમજી લેવાનું કે આ તમારે તોડી ના લેતા. હા, અને વાપલો હા, આ 50,000 છે હા.
અને જરૂર પડે ને બરોબર તો તાર લઈ જજો. કશો વાંધો નહીં, બે ફિકર. આપણે કોઈ બીજાની ચીકો લાઈન આલવાના નહીં. છોડી તો એના વાળું થઈ જાય કે એના ઠેકોણા હા. થઈ જાય કર. હારું એક કામ કરો, હા. આ કમૂર તો પતે ને તક તૈયારીઓ કરવાનું ચાલુ કરો, ઢોલ વગાડવાનું ચાલુ કરો. રોટલા ખાવા ના રોટલા ખાવા નહીં રહું. રોલ્યા હું તો હમાતાર આલવા આવ્યો તો ને ઉપરથી હગું તોડવા આવ્યો તો. ઈ વઈ કઈ મોકલ્યો તો કે ગુલાબી હું નહીં બેઠો. ઈવાને કહેજો કે વેવાઈને સગવડ નહીં થઈ તે તમારે જો બીજો કોઈ મેળ આવે એવો હોય હા. તમારે લાયક હગું મળે હા. તો ના હોય તો હગું કરીને પૈણાઈ જજો એવું કહેવા આવ્યો તો. હા. પણ તમે વળી જબરું ના, કામ ના, કરી લ્યો. ના. અને જે કહું છું જરૂર પડે હે. લાવ બીજા. ના ના હાલ નહીં, જરૂર પડશે તો લેવા આવ્યો. હા તો જો હડો હો એ હાલ આવજો તાર અને તૈયારીઓ રાખો. એ હારું આવજો. કઢાઈ દઈએ. એ હારું આવજો. અને હમાસર હાથ લઈને પહોંચાડજો. એ હારું. અમે આ મોરવાઈને પેલા આવી વાત કરી હોત ને તો વહેલા જ ટેકો કરી દીધો હોત ને પણ નહીં દીધું હોત. પણ આ મોરવૈયા ગોડા કેવું તો પડે કે હાર હળો માં જ્યાંથી કે કોક હમાસર લાવશે એટલે ફોન કરી તૈયારીઓ જ રાખવા દે. મારે તો કોઈ કરવી નહીં જફા, તૈયારીઓ જ રાખું. લા હેતર મેં તો ઓટો મારતો આવું. આહાહા, જોર મેળાયો મારું ઓળખ્યું. ચાંદના પૈસા ખોલતો હતો, ઉછીના કોઈ હાલવા તૈયાર નતું, પણ મારા ઓળખ્યા વેધવાય હાલવા કોઈ તૈયાર નતા. અને એક બાજુ મારા ટ્રેક્ટરનો હપ્તો આવી ગયો તો, પેલી લોનનો હપ્તો આવી ગયો તો, અને એક બાજુ પાછું બોરનું બિલે આવી ગયું હતું. મારા ઓળખ્યા કાલ તો કાપવા આવ્યા હતા. પેલા એક કામ કરું, ના હોય તો પેલું બોરનું બિલ ભરી આવું, પછી $1,88,000 ટ્રેક્ટરનો હપ્તો ભરી આવું અને $50,000 લોન ભરી આવું. એટલે બધી રીતના શાંતિ થઈ જાય. અને ગમે તે ખરું મોરવાઈ થવામાં મજા છે. બે બાજથી મેળ પડ્યા જાય છે. પેલા વદરા જેવું કામકાજ છે. આબાદ તાજું નમા તો બટકો આબાદ થી લઈ લેવાનું, અને આબાદ તાજું નમા તો બટકો આબાદ થી લઈ દેવાનું. અને એવો મેળ પડી ગયો છે. મારા ઓળખ્યા બે વેવાઈ ખમતા મળ્યા તું. હો ખમતા મળ્યા છે. જે બાજથી માગું ને એ બાજથી હમણાં એક કામ કરું છું, બેવાને ભેગા થવા દેવા નહીં. અને જરૂર પડે ને એટલે વનાઈ પોકી દેવાનું, અને જરૂર પડે એટલે પેલાની પોકી દેવાનું. અને ના હોય ને તો હજી હગું 2 વાર ખેંચવું છે. એટલે શું છે, ટ્રેક્ટરના હપ્તા બધા પતી જાય, અને લોન લીધી છે ને એ બધી પતી જાય, અને ઘરના બીજા ત્રીજા ખર્ચા આવતા હોય ને એ પતી જાય. એટલે હમણાં હાલ હગું હેડવા જ દેવું છે. આપણે તો લેર જ કરવી છે કે 1.5 લાખનો મેળ આવી ગયો. એક અઠવાડિયાથી વેવાઈની ખબર કાઢવા જવું છે, પણ પેલા મોરવાઈને ફોન કર્યું એટલે કે આજ તો સિદ્ધપુર ગયો છું, આજ તો પાટણ ગયો છું, આજ તો હટલાહાણા ગયો છું, પણ આજ તો નીકળી જ ગયો હું ડાયરેક્ટ. મારે તો વેવાઈની ખબર લેવાની છે, મોરવાઈની કોઈ ખબર લેવાની નહીં. વેવાઈની જ ખબર લે નીકળી જ જા ને. કાલા કજો મોરવાઈની વાત જોઈ ને તો અઠવાડિયું નીકળી જાય, બીજું અઠવાડિયું નીકળી જાય, એનાથી આજ તો નીકળી જ જા ને. વેવાઈની ખબર પૂછતો આવું અને હું કર્યું એ બધું પૂછી લઉં. બીવાનું આ તો ભેગું પૂછી જ લેવું છે. લ્યો મોરવાઈની વાત જોયા મને વાત જોયા રહ્યો તો હજી આવ્યો ને વેવાઈનું ઘર આવી ગયું. ઓ આરામ છેલ્લો લાગતો નહીં, હજી તો ઊંઘી રહેલા છે. હો એનાજી ભલાજી આવો. મજામાં? મજામાં તમે મજામાં? હા મજામાં. બે આરામ ચોક નહીં? મને તો આરામ જ છે. આ તો ખાલી એમને તાર કઈ કીધું ઠંડી ઉડે એટલે એવું ઊંઘ્યો છે? તો. ઓ, બે. શું છે બધા સુખ શાંતિ ને બસ ઘેર? એકદમ સુખ શાંતિ. વચમાં મને એ ગલોજી ભેગા થયા હતા ને મારા ભાઈ, ઓહો. તે સમાચાર મળ્યા હતા. હા. મેં કીધું આજ જાઉં કાલ જાઉં, પણ આ શેતીના કોમમાં ઓહો. થયો ટાઈમ જ ના મળ્યો. પણ વચમાં તો એવું વિચાર્યું કે 2-3 દાડા શેર તો કીધું ખબર કાઢી આવું ભલાજી. એ હું એ ખરો ને અઠવાડિયાથી ફોન કરું કે હળો વેવાઈની ખબર કાઢવા જાઉં. ફોન કર્યો કે હું એક દાડો કી ફોન કર્યો કે સિદ્ધપુર છે, એક દાડો કી પાટણ છું, એક દાડો કી હટલાણા છે. આજ તો કાંઈ છો ને વેવાઈની કોઈ ખબર કાઢ્યા કન ફાલો નહીં. અઠવાડિયું છું. કોક પથરી હતી, કોક ઓપરેશન કરાયું તું. ઓહા, પથરીનું કોક ઓપરેશન કરાયું તું. એટલે મારા તાણે ગલાજીને કીધું. ઓહો આમાં ગલાજીને મારી જ મસ્કરી કરવાનું હું છે કે હું ચમ આમ મારે તો છોકરો પથરો થાય એવો છે. ઓહો ભલા આદમી ગપ્પુ ના હતો મારી એમ વાય કે. મસ્કરી ગપ્પુ કરતા નહીં. છીએ. એમ કરીને હતા છીએ. પાટણ લઈ જતા ને કે આવડો મોટો પથરો કઢાયો. મેં કહું મને તો કોઈ સમાચાર કર્યા નહીં. એટલે હું કી તમે નવા વેવાઈ છો એટલે કે મને એવું કહેતા હતા કે વેવાઈ નું કોઈ સમાચાર કરતો નહીં અને કે ખોટી હલિયો કઢાવી નહીં. અને મને પાટણ લઈ ગયા. આમાં મારે તો શોખ ફરી ગયું છે તે પાટણ દવા લેવા લઈ ગયા છીએ. પથરીના ઓપરેશન માટે કહેતા હતા. આમાં હું તો આવડો મોટો ઇન્નમ પથરો કરી લઉં તો ઓગળી જાય. મને તમારા સમાચાર મળ્યા હતા. ગલાજીને એવા સમાચાર કીધા હતા ને મને તો ઝાટકો આવી ગયો તો. કેવો ઝાટકો? હા? કેવો?
તમારે કોઈક કી 95,000 ની ભેંસ મરી જાય અને કી બોરમાં પાણી હતું એરે કી ફેલ થઈ તે મને ઝાટકો વાગ્યો કીધું ભલોજી હેઠી રહે અને કીધું વિવાહ નહીં કરી એક ઓહ. તે વિવાહ કરવા માટે ટેકો કરવા માટે લાખ રૂપિયા ગલાજી ને લાખ આલ્યા રૂપિયા મને આલ્યા ગલાજી મને આલ્યા તે મેં ભાઈ આલ્યા પછી જુઠ્ઠું બોલો હો અલ્યા એમ કહો તમને 50,000 રૂપિયા ગલાજી હંગાથી હું મોકલાયા છું અને ગલાજી કેતા હતા જબ્બર રપત છે અને કી મારા રપત? વાહ મારી વાતો પડો હીરાવ કેતા હતા કે તમે ડાયરેક્ટ ખાલવા જહો ને તો નહીં લી વે ભાઈ કી પાછા લાસરી વાળા છે તમે લાસારી વાળા હતા એટલે મેં વળહંગાથી મોકલાયા હતા ભલા આદમી અમે તમારે આવું દોઢું બોલવાનું મારા 50,000 ખાઈને બેઠા છો અને ઉપરથી લાખની વાતો કરે ભલા આદમી હે ભલાજી તાણી? હું તમારા 50,000 રૂપિયા મોહ કા ખાવ મારો શું હવે ભૂખસા ભલાજી, ઉપરથી લાખ એને- રૂપિયા મેં તમને ટેકો કર્યો હતા અને ખાઈને તો તમે બેઠા હો ઉપરથી હારા સમજી રપત ભાળી અને પૈસા મોકલે એટલે તમે તો દોઢું બોલો છો યાર હું દોઢું બોલું તાણી? તમારે 50,000 માં તાણી તમારે લાખ હાલો તો હાલજો ના હાલવા તો કોઈ નહીં મારે એવું નહીં. 50,000 ટેકો કરવાનો તમે વાત કરશો સના ભગત ઓહો આવો ભૂપતાઈ ગયા આવો. હું છે બે વેવાઈ છે ભેગા થઈને આખોટે ને આખોટે બેહો. બોલો છો મૂકું જો આ વેવાઈ આયા છે તે હોભળીને ત્યાંથી વયો આવ્યો અરે હું અને ના તો બોલો પૈસાનો- કયો ભૂપતાજી હું ના બોલો એવો લોચો વાળ્યો છે ને એવો ગોટાળો વાળ્યો છે ને કોઈ ખબર પડતી નહીં લાખ રૂપિયા મેં વન ટેકો કરવા મોકલા તે ઉપરથી હમજ બોલો છે કે 50,000 મેં મોકલાયા છે ભૂપતજી મારી વાતો પર અમો પૈસા પેલા બોલાવી ખરા ને મોરવાઈ કોણ ગલ્લીઓ ઓહો આપણા ગામનો ગલ્લ્યો હબળો એ ગલોજી રહ્યા ને હા. એક દાડો આયા ફરતા ફરતા એ ખરું ને આયા કે વેવાઈને રપત છે કે હાલ વિવાદ થવા નહીં અને તાકડા મારા વીમાના પૈસા આયેલા હતા કા તે હું કુલ્યો 50,000 રૂપિયા આલું આમ તે તો તમને મને કર્યો. વાજ ઉપતાજી મારા કોઈ રપત છે મારા કોઈ પૈસાની ખોટ છે તમે તો તો કાલ કહેતા હો ને તો હા. કાલ જોડ જોડીને આવ કયો એટલે પણ મારા જોડે 50,000 લઈ ગયા અને આરા કીધું મને કે તમે લાખ લીધા હી. આમાં તમે યાર લાખ લઈને બેઠા છો અને મારા આમાં- 50,000 ની શું જરૂર છે તમે વાત મેલો હું આપણો લાખ ખાલી એકતો હોય તો મારા 50,000 ની જરૂર હોય 20 દાડા પહેલાની વાત છે ને 20 દાડા નહીં થયા હજી તો 30 મહિનો થવા આવ્યો આ તારી યાર. ગલ્લ્યો ખરો ને હા. મારા પાહન 1.5 લાખ રૂપિયા વેચવા લેવા આવ્યો તો એવું હતું ઓવા કે મારે ટ્રેક્ટર નો હપ્તો આવ્યો છે લોન ભરવાની છે મોનો કે ના મોનો ભલાજી આ ગલો ગોટાળો તો નહીં વારી જો ને બે તો અને એવું જ લાગે છે તમે કાયા થો ને બેહો અને અને આપણા બોલાવો ગામમાં- ના હોય તો યાર આ બે વેવાઈનું પુઠા પરવાનું કામ ગલ્લે કર્યું છે આપણા ગામમાં વેટો હોય ને તો ગલ્યા જેવો બીજો કોઈ વેટો છે જ નહીં આપણા ગામમાં વાત તમે સાચી કરી પુપ્તાજી વાત સાચી કરી મારા મોરના 2 લાખ રૂપિયા લીધેલા ઓવા, છે. ઓવા. તે વ્યાજે આલતો નહીં ને મૂડીએ નહીં આલતો ને પાછો બીજું વેચવા પૈસા લેવા આવ્યો તો બીજું કોઈ આ નહીં જોયું? આપણા પૈસા ખરા ને ગમે તે શોખ કોને વેચ પડ્યું લાગે હવે તો મને ગલ્લે અહીં જો ખબર હોય કોહળો એક મને તો કીધું કે પથરો સાવળો મોટો હા. તે હું તો આલું જ કા અને હિંમતાને મારી વાતો પેલા હું જ અઠવાડિયેથી ફોન કરતો તો કે વેવાઈની ખબર લેવા દઉં છું એટલે એક દાડો કી પાટણ છું સિદ્ધપુર છું હટલાના ઈમો હંગાતી નહીં આયા લ્યો બીજું તમે- કોઈ નહીં હા. ભલાજી આ ગલાઈ ગોટાળે તરાયા છે અને આપણે બને ખરા બેનું બનવાનું કર્યું છે બનાવવાનું કર્યું. કર્યું તમે છે ચિંતા કરશો નહીં ગલાન તો હું હાલ હોય બોલાવું છું હમણાં હાલ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે બર્યો હબર ચિંતા કરશો વાત નહીં. સાચી બોલો હાલો ખરો ને હા. એની નસ મારા જોડી છે એવું છે? હમણાં હાલ હોય આવી જશે ભાઈ ના માગવા હોય તો વેવાઈના નામે મારા પાંચથી કા ઇન્ને માગે કા બોલતા નહીં 2 મિનિટ લાગ્યો તમે બેસો બેહો હવે લાગ્યો મગજ કોમ હાલતું લોકો નહીં પાછા ભલાજી. ભક્તિની તો રિંગટોનો મેલી છે બેહો બેહો હલો બોલો ભૂપતભા. હું છે ગલા મજામાં હા મજામાં. તમે ઘણા દાડે યાદ કર્યો મને અને તું પેલા વેચવા પૈસા માંગતો તો તે કોમ થઈ ગયું કે ના થયું નહીં થયું ને થયું જરૂરત છે હા હારે હારે એક કોમ કર હું પેલા શના ભગત ના બેહ્યો છું ઓવા. તે ઈકણાય થોડું કોમ હતું આપડા ઉત્તરાયણ આવે છે આગળ પૂન કરવાનું છે ઓવા. એની એક મીટિંગ કરી દઈએ ને તારા પૈસાનું એમ હું સેટિંગ એ પાડું છું. વ્યાજ જે લેવો એ લેજો પણ પૈસા આલજો હું આવું હાલ જ હેડો. તું હાલ આય તારું કોમ થઈ જાય હેડ શું કીધું ઓય બેહ્યો છું પાછો વાર ના કર હા હમણાં જોજો હાલ હોય. પુપ્તાજી જોજો આબરૂ કાઢવાની વાત નહીં કરી મને આ પૈસાની વાત હોય ને હા. તો આટલી ઠંડીમાં હેરો હેડી નંબાજી આવે તમને ખબર નહીં આ તો જબરો મારો ઓરછો નીકળ્યો મને તો આ વેવાઈની વાત કરી ને તે મને તો ખરો ને ઈ હેઠી જતો હું તો અરે કયો. જે 55,000 ની નવી ભેંસ લાયો એ રે ભેંસ મહિના થી પૈસા કી આલ્યા છે કો ઓહો જુઓ ઢીલો પડે ને આઈ જા તારું જ કોમ છે જો આ મોરવાઈ અમારા આવો આયા ને આવો. આયા ને આયા ને, હા. તમારા એટલે વાંકણ આયા ભલોજી. આયા
હું સફળ હું આઈને બેહ્યો ને આરે મહેમાન આયા એટલે કીધું બોલાઈએ ગલા. ફોન તો કરીએ ભલાદમી કે આવવાનું છું કેટલા દાડાથી ફોન કરતો તો રોટલા ના બનાવજો તો આપણા ખાધા તમારા તું તો રોટલા બહાર નહીં ખાધા પડતો, પાટણ, હટલાણા. અઠવાડિયામાં 3 વખત ફોન કરું આટલા હણા ક્યાં હોય 70 ક્યાં હોય એ તો- પાટણ ક્યાં હોય આ તો હગાના હગા મરી ગયા ને કે લાકડા જો તો શિવપુર તો ચીપુ લાકડો તો એક પછી ઈરવણે અટાઈનું કરવા તો નહીં જતો. એ હિરવાણી મારા હાથું ખરા કે એટલે ઈકડે જોતો એટલે ગલા હાડું ના વેટા તો નહીં કરતા કા. એ ભૂપતબા કનો વેટો કર્યો એટલે ગલા મારા છોકરાનું ઓપરેશન કરાયું તું અને છોકરાને પેટ ચીરીને પથરો કાઢ્યો તો. હા અને મારે જાણે ભેંસ મરી જાય અને પેલા બોરનું કી મોય પડ્યું બધું જાણે મોય ગયું મારા એ બંબો પાળા બેરેલા ધૂંજ પાળા છે ને મારી ભૂલ થઈ ગઈ હો. આવી પૂછ્યો હોય અરે ભૂલ તો થઈ જાય પણ ઓના લાખ રૂપિયા આલેલા છો મેલ્યાતી. બે ભાઈ કે મને તો આલે નહીં એ લાખ જ્યાં છો. ભૂપતબા એમાં લોચો એવો પડી ગયો તો ને મારે ટ્રેક્ટર નો હપ્તો આવ્યો તો અને લોન નો હપ્તો આવ્યો તો અને પેલું બોર્ડ નું લાઈટ બિલ બાકી હતું હપલો. એ પૈસા એટલે આ નતા ટ્રેક્ટર નો હપ્તો ને લાઈટ બિલ એટલે બે વેવે બુઠ્ઠા પાડવાના લે. અલે એ તો એ હું કહી જોત પછી શરમ જેવું થકે નહીં નફાત. ઓદા 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 તારા વેટા કરવાના ને અગોન લૂંટવાના. આલી લુક દેવું છે. પાછા. ખબર નહીં પડતી. મોનથી વાત કરવાની ઓ નકા હગું અમે કરાવી એ છે. ગલા. તમે વહીનું બારણું ઓ, નહીં પાડ્યું. તમારા ઓહો, ગામના તું લોકો. તું ભાઈ, મારવાઈ હશે તો સના બગનનો છોકરો ગોળા ચડશે. તારા મગજ સકા નહીં હગું કરાયું એટલે ભૂલ લોકો થઈ ગઈ ભૂપતબા મારી ભાઈ તમે આ ભૂલ થઈ ગઈ છે. હું હાલ દે હા. પૈસા હાલી દે હું એટલે તમારા પૈસા પાછા આલી દો. બીજું કોઈ નહીં ગલ્યા. આ 12 મહિનાથી ખરું ને હગુથી ગોટાળે ચડાવ્યું. એ તીર ચડાવ્યું. જલાજી, ઇજ્જતથી વાત કરવાની નકા બાકી મોરવાય હું શું ખબર અલ્યા તને? ભિખારી તું હું ને ચોર છું. હગુન બગુન બધું તોડાઈ નાખ્યો તો ખબર હગુ, પડે હવે. આનું હગુ તોડાવજો. તું જા વચ્ચે જા. મારા તારો આ મોણસ છે ને મારે મોરવાઈ જા રહ્યો અમે. હું તો શું ભૂપતજી. જોઉં છોકરાને પરણાવું છું તું. એ પાછો આય. પાછો આય. પૈસા આલવાન કરો આના પાછા હાલી હગોને. દે ઉપર, હાલી દે. આલી દેવું નહીં તારું તમારે. ઘર વેચ કે જમીન વેચ. આ બેવીના 50,000 દે. મારા 50,000 રૂપિયા આજના હાથ જોવી. લે ભાઈ નાખો હાલ કશું નહીં વાત પડે. એ મહી નાખવાનો નહીં તારું ટ્રેક્ટર હું ઉઠાઈ લ્યો અને પૈસા હોવાને આલી દો બેવાને. હા. હાલી દે ઉપર ટ્રેક્ટરને કોઈ વાર હાથ ન રાજ્ય, લગાડતા હોય. તારા ટ્રેક્ટરમાં સના બગતની એ, ધોન દહાવો. થવાનું છે નહીં વભળ. ચિંતા કરશો નહીં વાની 2 વીઘા જમીન ગીરવે મારા પાસે બરાબર પડી છે. છે. લાખ રૂપિયા તમને આલ્યો ને હા, 50,000 બરાબર. તમને આલ્યો. હા. બા, બરાબર ને? ટોકરી વગાડે જા અમે. એ 3 લાખ રૂપિયા લીધા હતા ને અમે 4.5 થઈ જાય સીધા જતો રે. નકરોથી ભિખારી અને અમે જોનમાં લુખ્ખે! ના કરતો, મોરવાઈની એ વાત ના કરતો અમે લુખ્ખે. મોહનથાળ ખાઓ તો કે. જલાજી, આ જુઠ્ઠાની કોઈ જરૂર નહીં આપણા મોરવાઈ બરોબર છે. અરે હું તો કહું છું અમુ મરવાની જરૂર નહીં. અરે યાર, આપણે વખત ખાલી- મોરવાઈ હોય તો સારું યાર. મારે કોઈ મોરવાઈ બનવું નહીં. આપણો વિજય ઉતરાના મારા આ જોતા નહીં આવો ચોર જેવો હોય તો આ બેને પુઠા પાડવા ના થાય. આજે વંશુ ના અમે આજે હું તો કાબુ પાછું હોય તો કી બે અલ્યા શબ્દો ચિંતા કરશો નહીં ઓની તાણે. છોડીએ મારી છોડી મારા તાણે. ઘેર આવશે એવું હતું તાણે. તાણે આવા પછી ગમમાં કેટલા જુઠ્ઠા ભર્યા તમારા અને આ 4 દાડા સુધી મુહૂર્ત કઢાવવાનું કરો ને ચાલુ કરો બધું હેડો ચાલો અને એના પૈસાની ચિંતા કરશો નહીં જમીન મારા જોડી જ ચાલી દઉં છું તમને જો હવે ભાઈ હું નેકડું તાનો હો ને કરવું હોય. આવ નેકડું રોટલા અને ખાવા નહીં ભલાજી અમે કોઈ ચિંતા કરતા નહીં અમે કોઈ એટલે મારે કચ્ચું ચિંતા લે અને એકાદ ગમે જેટલું ભરાવા આવવાનું તો મગજમાં લેતા અને નહીં. ના ભરવું મને નકા ના અરે ખબર ખરું પડે ને, એ રે નહીં આ પણ બીજો પાન ડુંગર ગલાવે છે કશો પાછો. વાંધો નહીં. જો આવજો હારું, હું આવજો. નેકડું હો અને ચિંતા કરતા ના કાઠા રહેજો એ હા આ તો હારું થયું ભલોજી હોય આઈ ગયા તે પોલ ખુલી ગયો નકા તો વિવાદ થતો થતા મારો એના ઘરનું ધાબુ ભરી કાઢો જ ગલ્યો. પણ ઉભા રાખો કે આ વેટોન તમે શું મોરવાઈ કર્યા છે યાર આમાં મારે ભૂલ થઈ ગઈ છે. હારું ચિંતા કરશો ને અમે સીધા છોકરાને પરણાવવાની વાત કરો નક્કી કરી દેવું આ 20,000 ઢોલ વગાડી દેવો એટલે છોકરાનો. અને વગાડ દો કોઈને વચમાં રાખવાની જરૂર નહીં અને આવા લોકો પર વિશ્વાસ કરતા પહેલા વિચાર કરો એક વખત ક્ષેત્રોના તો સિંહ જ ભૂપતાજી હો. તાણે પર- આ તો મારા જોડી જમીન હતી એટલે હું પૈસા આલ્યો નકર હું તો તમારા વળી પૈસા કીધું જોત ગલ્લે તો. હારો છે નોમ છે એવું કોમ છે પણ આ તો નોમ છે એવો ખોટો સિક્કો છે આ તો. હારે હેડો હું જાઉં